અંચેલી ક્રિકેટ ક્લબ દ્વારા નવસારી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ભવ્ય 11 નો ભવ્ય વિજય થયો હતો। નવસારી પ્રીમિયર લીગનું આયોજન અંચેલી ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમો વચ્ચે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટ 5 દિવસ સુધી ચાલી હતી। 5 દિવસથી ચાલી રહેલી ટુર્નામેન્ટનો આજે આ છેલ્લો દિવસ છે। 3 ટીમ ક્વોલિફાય થઈ હતી। આરતી એકવા, ભવ્ય 11 પીપલોદ અને 11 ટાઈગર, જેમાં ફાઇનલમાં 11 ટાઈગરે પ્રવેશ કર્યો હતો અને સેમીફાઇનલ મેચ આરતી એકવા અને ભવ્ય 11 વચ્ચે રમાઈ હતી, જેમાં ભવ્ય 11એ જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને અંતે 11 ટાઈગર અને ભવ્ય 11 વચ્ચે રમાયેલી ફાઇનલમાં 11 ટાઈગરે પ્રથમ બેટિંગ કરી 73 રન બનાવી 74 રનનો ટાર્ગેટ ભવ્ય 11ને આપ્યો હતો, જેના જવાબમાં 6.4 ઓવરમાં ભવ્ય 11એ 77 રન બનાવી ભવ્ય વિજય હાંસલ કર્યો હતો। નવસારી પ્રીમિયર લીગ અંચેલી ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત 12 ટીમો વચ્ચે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન થયેલ છે। 5 દિવસથી ચાલી રહેલી ટુર્નામેન્ટનો આજે આ છેલ્લો દિવસ છે। 3 ટીમ ક્વોલિફાય થઈ છે, આરતી એકવા, ભવ્ય 11 પીપલોદ અને 11 ટાઈગર, જેમાં ફાઇનલમાં 11 ટાઈગરે પ્રવેશ કર્યો છે। સેમીફાઇનલ મેચ ચાલી રહી છે આરતી એકવા અને ભવ્ય 11 વચ્ચે। તો તમામ ક્રિકેટ પ્રેમીઓનો ખૂબ ખૂબ આભાર અમને સાથ અને સહકાર આપવા બદલ, અને તમામ ટીમના ઓનરનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને સારો સાથ અને સહકાર આપ્યો। હું ભૂમિન નાયક અંચેલી ક્રિકેટ ક્લબ તરફથી અંચેલી ક્રિકેટ ક્લબ દ્વારા નવસારી પ્રીમિયર લીગ 2026નું તારીખ 3, 4, 5, 6, 7ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 7ના રોજ આ ફાઇનલ મેચ ચાલી રહી છે। 12 ટીમોએ પાર્ટનરશિપ કરી હતી, જેમાં મેઘ 11, શ્રી કૃષ્ણ 11, NM લાયન્સ, સાગર સમ્રાટ, આરતી એકવા, સન એનર્જી સોલાર, ચિરાગ રોયલ્સ, પીજે સ્ટ્રાઇકર, સુલતાન 11, આદ્ય 11, 11 ટાઈગર્સ અને ભવ્ય 11, તેમાં 3 ટીમ ક્વોલિફાય હતી, જેમાં આરતી એકવા, 11 ટાઈગર્સ, ભવ્ય 11, જેમાં બોલ આઉટ દ્વારા એક ટીમ ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે, 11 ટાઈગર, અને અત્યારે ભવ્ય 11 અને આરતી એકવા વચ્ચે સેમીફાઇનલ મેચ ચાલી રહી છે। આપ દરેક ઓનર, સ્પોન્સર્સ જેમણે અંચેલી ક્રિકેટ ક્લબને સહકાર આપ્યો છે, દરેક વસ્તુમાં તે દરેકનો ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।